તો સુરતમાં વોર્ડ નંબર 18ના પૂર્વ પ્રમુખ સામે ગુનો નોંધાયો છે। કોંગ્રેસના જમાલ અંસારી પર ખંડણીનો ગુનો દાખલ કરાયો છે। બાંધકામ તોડવાની ધમકી આપી અને ખંડણી માંગી હતી। જમાલ અંસારીએ મનપામાં અરજી કરી 2 લાખની ખંડણી માંગી હતી। અગાઉ પણ અરજી કરી બાંધકામ તોડાવી 98,000 પડાવ્યા હતા। તેની પત્ની 2020 કોર્પોરેશનનું ઇલેક્શન પણ લડી ચૂકી હોવાનું સામે આવ્યું છે। તો લિંબાયત પોલીસે જમાલ અંસારીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તો વોર્ડ નંબર 18ના પૂર્વ પ્રમુખ સામે હાલ ગુનો નોંધાયો છે। કોંગ્રેસના જમાલ અંસારી કે જેમણે સામે ખંડણીનો આરોપ છે અને તેને લઈને ગુનો દાખલ કરાયો। બાંધકામ તોડવાની આ ધમકી આપી અને ખંડણી માંગવામાં આવી હતી। જમાલ અંસારી કે જેમણે મનપામાં અરજી કરી 2 લાખની ખંડણી માંગી હતી। મહત્વનું છે કે અગાઉ પણ અરજી કરી અને બાંધકામ તોડાવી 98,000 પડાવ્યા હતા।